નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અહીં યુનિવર્સિટીમાં અલગ અલગ શહેરોમાં જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તેમાંની એક પોસ્ટ એટલે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 22/12/2025 થી અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે અને 12/1/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે www.bknmu.edu.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 12 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારે ઓફલાઈન અરજી પણ કરવાની રહેશે। તમારે અરજી ફોર્મની 2 કોપી કાઢી અને તમારે 2 સેટ મોકલવાના રહેશે। અરજી ફોર્મ છે તે તમારું મિત્રો 17 જાન્યુઆરી 2026 સાંજના 6 વાગ્યા સુધીમાં યુનિવર્સિટી ખાતે પહોંચી જાય એવી રીતે તમારે કુરિયર અથવા તો પોસ્ટના માધ્યમથી તમારે ફોર્મ છે તે ભરી મોકલી દેવાનું રહેશે। કયા સરનામા ઉપર અરજી ફોર્મ મોકલવાનું રહેશે તો અહીં સરનામું છે તે આપેલ છે। અહીં મિત્રો તમે સરનામું જોઈ શકશો, ધ રજિસ્ટર, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ, ખડિયા, જુનાગઢ 362263। આ એડ્રેસ ઉપર તમારે મિત્રો 7 જાન્યુઆરી 2026 સાંજના 6 વાગ્યા સુધીમાં તમારું અરજી ફોર્મ પહોંચી જાય એવી રીતે તમારે 2 સેટ બનાવી અને અરજી ફોર્મની કોપી મોકલી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદાની વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ, તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોય તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે હોવું જોઈએ। જગ્યા વિશે વાત કરીએ તો કે અહીં મિત્રો કુલ એક જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। અહીં એક જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં જે સામાન્ય વર્ગના તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹1500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, એસસીબીસી કેટેગરીના ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹750 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। તો આવી રીતે મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।